જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં જઈશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। આજે સવારે કેટલા અત્યારે સવારના લગભગ 10:30 જેવું થઈ ગયું, 10:30 પોણા 11 જેવું। અને હવે આપણે અહીંયા થોડુંક લેવા જવાનું છે। માસી આવ્યા છે આપણે ભાઈ ખરીદી કરવા, તો આપણે જરીક જવું પડે ને અહીંયા હોય તેને ભેગા, તો જાય ખરીદી કરવાની છે ને કપડાં ને એવું બધું લેવાનું છે, તો લઈ આવીએ અને એવું બધું કરી આવીએ। તો બસ જાય છે। જો હવે આપણે જવાનું છે ક્રિસ્ટલ મોલ બાજુ, એક ગાયત્રી છે, ખબર હોય તો તમે આની પહેલા હું સાડી લેવા ગઈ હતી, મેં તમે જોયું હશે, નથી સોરી ક્લિપ મેં કાઢી નાખી હતી। ગાયત્રીમાં જવાનું છે, સાડી ને એવું લેવાનું છે, પેર ને એવું। તો ચાલો આપણે ત્યાં જઈને મળ્યા મિત્રો। જો બેદીડા ઘેટા બકરા આપણે જાય મિત્રો। ટ્રાફિક ભાઈ મને તો એમ થાય કે આમ વાંધો ના આવે કરી લઈ, પણ આમ બધા ભેગા હોય ને તો એમ થાય કે ઓહો બધા નથી થઈ જાય નહીં થઈ જાય। અમે તો રોજ નથી, તમને ખબર જમવા લેવા જતા હોય ને એવું બધું હોય એટલે વાંધો ના આવે। આ બાજુ નથી, બાકી તમને ખબર હશે 7 રસ્તા બાજુ ભાઈ ટ્રાફિક, ઓહો એકલા નીકળવું હોય તો એમ થાય કે નીકળાઈ જાય કે નહીં, તો વાંધો ના આવે। તમે આ બધું બહુ રખડતા ને ઓલું કરતા હોય એટલે તો એવું છે। ચાલો આપણે હવે ક્રિસ્ટલ મોલની નજીક પહોંચવા આવ્યા છીએ। આ જો રંગબેરંગી અત્યારે આપણે છે ને અહીંથી જો સાડી લઈને જાય, સાડી લેવા આવ્યા મેં તમને કીધું ગાયત્રીમાં, તો આપણે સાડી લઈને જાય હવે, અને ભાઈ બાદ રિક્ષા ભાડાના લેતા આવ્યા। અભી મજા આયેગા ના ભીડો, કીધું રિક્ષા ભાડાના દ્યો હવે વૈતા હતા એમ નથી દીધા, પણ 10 વધતા હતા। હું કહું રિક્ષાને દઈ દે, બીજું હું 10 રૂપિયા દઈ દીધા। તો એવું છે ને આપણે જાય હવે કઈ બાજુ જવાનું છે, કઈ બાજુ જવાનું છે? દરબારગઢ બાજુ જવાનું છે, સુપર માર્કેટ ને દરબારગઢ ને હવે ફેરવી આવું, જરીક લઈ આવું એને ગમે એવું। મેં કીધું આપણે કઈ ફોર્સ નથી કર્યા કે તમને એને ગમે ને આપણે ચોઈસ આપીએ આમાંથી લે, પછી એમાં જે ગમે, બાકી આપણે ખબર પડે એટલું મેં કીધું। તો ચાલો એવું છે ને આપણે જઈએ હવે અહીંથી ક્યાંકથી રિક્ષામાં બેસી જાય, નકર બહુ દૂર છે। તો ચાલો એવું છે, આગળ જઈને મળ્યા, કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં, મજા આવશે। શું કે મજામાં તમે? તમારે પૈસા નહીં દેખાતું હોય, મજામાં ને? તો મિત્રો અત્યારે આપણે જાય જો બધું લઈ કરીને દરબારગઢ બાજુ રિક્ષામાં બેસી ગયા હે, અને હવે જાય હવે બસ થોડીક વાર હમણાં ત્યાં પહોંચી જાઉં, અને પછી આ બધાને લેવાની હજી થોડુંક લેવાઈ જાય કરાઈ જાય, અને પછી હે ને આપણે એને 4 વાગ્યા આજુબાજુમાં નીકળી જાય, અને પછી હજી જમવાનું છે, પછી ત્યાંથી લઈ કરીને નીકળીએ, અને કપડાં અને ચપ્પલ ને એવું બધું લેવાનું છે, તો એવું બધું લઈ આવીએ અને હાલો જઈ આગળ ત્યાં કન્ટિન્યુ બન્યા રહેજો, ત્યાં ક્યાંક મળ્યા અને હવે જોઈએ આને હું લેવું, કેવું ગમે કેવું નહીં। અહીંયા મિત્રો બહુ કન્ફ્યુઝન થાય, અને પછી હવે અમે 4 લોકો 2 સાડી એમાંની એક લેવાની। આમ તમને એક્ઝામ્પલ આપું તો કેવું કન્ફ્યુઝન થાય કે કેમ કે આ કેમ કે પછી એના ઉપર જ નાખી દે છે કેમ નહીં, બરાબર ને? હવે કઈ એમ ના થવું જોઈએ કે આ નથી ગમતી નામ નહીં, હા તો વાંધો નહીં। તો મિત્રો તમે જોઈ શકો છો આજે આપણે પાછા આવી ગયા છીએ દિલીપ ઘૂઘરાવાળાની। આ લોકો બધા ક્યાં ઘૂઘરા ખાવા, મેં કીધું વાંધો નહીં, સારું ચાલો આપણે અહીંના ફેમસ ઘૂઘરા ખવડાવી દઈએ। ભાઈ જો તો મિત્રો માથે પડે ને તો ઢોરી નાખે, તો એવું છે જોઈએ ઘૂઘરા ખાય છે એ લોકો, અને મેં કીધું મને ના ભાવે આવું કઈ, મહેરબાની કરીને ખાવું નથી આપણે કઈ। અને આ ટ્રાફિક તો જો હોય, હવે કઈક બીજું કઈક ખાવું છે આપણે, આ લોકો ખાઈ લે પછી જાય ક્યાંક આગળ અને એને નાસ્તો વાસ્તો કરાવડાવી દે। તો ચાલો એવું છે, આગળ વહીના રહેજો। હજી મિત્રો આટલું લીધું જો, કદાચ તમને દેખાતું છે, આ દેખાય તો પણ મારતી એકાદ ઉપડતું નથી એટલે બતાવે નહીં। કેટલી થેલી કેટલી મિત્રો? 8 કે 9 થેલી છે। તો ચલો હવે એ લોકો જમી લઈએ, સોરી નાસ્તો કરી લઈએ, મને નથી દેખાતા અંદર વયા ગયા। તો સાંજ પડી ગઈ છે અને કેટલા વાગ્યા? 6 વાગવા આવ્યા, 7 વાગ્યા, હા 6 નહીં 7 જેવું 7 વાગવા આવ્યા છે, અને વાગી ગયા એ રીતે ખબર નહીં। તો અત્યારે ને હું સૂઈ ગઈ હતી, આવીને માથું સડ્યું હતું ને એટલે નાસ્તો કર્યો, થોડો ઘણો ભૂખનું માથું દુખતું, બીજું કંઈ નહોતું, હજી દુખે છે। પછી હે ને અત્યારે ઉઠી, એ ફ્રેન્ડે ઉઠાડી કે ઉઠ હવે ઉઠ જમવાનું છે, અને પછી કે કંઈક ખાય એમ। મેં કીધું હવે અત્યારે બીજું કંઈ નાસ્તો નથી કરવો, તો એવું બધું છે। અને જો અત્યારે આવું લેવા છે, જ્યુસ લેવા છે, શું કે ફ્રેન્ડ જ્યુસ લાવી છે, હું હે ને ઉઠીને પછી પીવા બેસી ગઈ। મિત્રો વ્લોગ બનાવે થોડોક ચાલુ કરી દે ને પછી યાદ આવે પર માથું હરખું નતું। ये देखो गाइस,
इसने तो खाली कर दिया पूरा। जूस पिला दो મોસંબી કા આ મોસંબી કા આ કહેવાનું છે ખબર પડે મિત્રો તમને કંઈ ખાસ ये रेड है ये देखो बरी बरी हाँ हाँ जरूर ओह दूर दूर तक कुछ दिखाई नहीं दे તો ચલાવ્યું હોય એને પી લીધું ને મારે હજી એ પોણા ભાગનું ભર્યું છે હજી આ હે ને ફૂટતું નથી અને એ તો ફૂંકું મારે પૂરું થઈ ગયું તો ચલાવ્યું હોય હું પી લઉં ને પછી હજી જમવાનું લેવા જવા છે તો એ લઈ આવીને એવું બધું કરી આવી તો કન્ટિન્યુ બન્યા રહેજો જ્યુસ ખોઈટું ને મારાથી પછી છે ને ફ્રેન્ડને કીધું કે હાલતું પછી આઈ કેમ ગયું એનું જો આ એનામાં ઉપર છે ને આમાંથી કાઢી નાખ્યો કેમ કે એકમાં બે નળી ના જાય એટલે પછી ઉપરથી ડાયરેક્ટ ખોલીને નાખી દીધું મિત્રો બધુડી જોઉં આ હા અરે કેવી મસ્તીની બહુ નાની હતી ને ત્યારથી છે ને અમે લોકો આને જોઈ અહીંયા આ બાજુ છે ને મારી ફ્રેન્ડ લેવા ગઈ છે આના માટે હવે ખબર નહીં અહીંયા બાજુમાં રોટલી મળે ના મળે પણ થેપલું લઈ આવશે પછી ખવડાવશું હમણાં એને બધુડી મને જો મિત્રો કોથળી ખાતી હતી પછી સાઈડમાં નાખી દીધી કેમ ગઈ વહી ગઈ ઓલી બાજુ આઈ થિંક આમાં ક્યાંક હશે હાલો ને એને જ જોવ્યો આ પડી જો પણ આપણે એને જ જોવાની બધુડીને ખવડાવવાનું છે ખાવું ને તારે એ કાન કેમ ગયો નીચે રાખ આવે છે હમણાં લઈને આવે મસ્ત મસ્ત મજાનું આવે એટલે ખાઈ લઈએ તો મિત્રો અત્યારે છે ને અમે લોકો જમી કરીને બેઠા હોય જમી લીધા બહુ જાજો ટાઈમ પછી છે ને મેં આપણે કેનું શાક સોરી કેવું ભીંડા બટેકાનું શાક ખાધું બહુ મજા આવી ગઈ આજે એક તો બપોરનું મેં કંઈ જમ્યું નહોતું શાક રોટલો ને એવું અને અત્યારે આ હા મજા આવી ગઈ અને અત્યારે જો ખાધા પછી આમ જો મિત્રો ગુલાબ દેખો ગાઈઝ ચારો જુદા તમારી લાઈટ આવી ગુલાબ મિત્રો આ હા ગુલાબી કલર એ કે પકડ સ્પેશિયલ મારા માટે કોના માટે જો કે ઓલરેડી તમે આની મને એક છે ને વસ્તુ આપેલી છે શું આપ્યું હતું તમે યાદ નથી શું આપ્યું હતું યાદ કરો જી નથી યાદ થોડુંક યાદ હશે ઓલો રૂમાલ સોરી રૂમાલ નહીં ઓલું એ લેટર વાળું ઓય હા લેટર વાળું હા 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 આમ જો મિત્રો શું હતું ખબર એવું વ્હાઈટ રૂમાલ જેવું કંઈક હતું ને રૂમાલ મતલબ એમાં કાપીને એથી ઓલું આપણે ને ભરત ભરતા હોય એવું લખીને આપ્યું તું જાને શું કહેવાય ને કંઈક ભરત કહેવાય કંઈક કહેવાય હા એવું અને જો સ્પેશિयल गुलाब गाइस ये मेरी दोस्त ने दिया है साला कलर आ जाना जो कलर કેમ નથી દેખાતો લાઈટ વધી ગઈ લે મિત્રો કલર નથી દેખાતો હવે બરાબર જો લે આલી ગઈ તો કાંઈ વાંધો નહીં સારું ચલો મિત્રો આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ એન્ડ જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓકે બાય